નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ અને આજના વિડીયોમાં હું વાત કરીશ કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો સહી તરીકો શું છે, સહી સાચો ઉપાય શું છે અને વિડીયોનો એસઈઓ કેવી રીતે કરવું અને યુટ્યુબની અંદર રેન્કિંગમાં એટલે કે જ્યારે આપણે સર્ચના માધ્યમથી યુટ્યુબ પર આપણા વિડીયો નીકળી શકે છે તો એ કઈ રીતે કરી શકીએ, તો આજે વિડીયો અપલોડ કેવી રીતે કરી શકાય અને વિડીયોનો એસઈઓ કેવી રીતે કરવું હું આજે બંને તરીકો બતાવીશ। તો મિત્રો વિડીયો પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ યુટ્યુબના રિલેટેડ હું વિડીયો લાવતો રહીશ અને તમને મળતો રહીશ મિત્રો। તો તમે વિડીયો પર બને રહેજો। તો હું બાજુમાં મારી મોબાઈલની સ્ક્રીન ચાલુ કરું છું તો તમે સ્ક્રીનમાં જોતા રહેજો મિત્રો કે આપણે કઈ રીતે શું કરવાથી આપણે વિડીયો સર્ચમાં જતો રહેશે અને જ્યારે બી આપણે યુટ્યુબની અંદર સર્ચ કરીએ તો આપણા વિડીયો નીકળી શકે। તો આપણે ફૂલ આપણે પ્રોસેસ કરીશું, વિડીયો અપલોડ બી કરીશું, એને ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ આજે આપણે બધું હું તમને ફૂલ વિડીયો બતાવીશ। તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો। હું મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી નાખી છે તો તમે વિડીયો પર બન્યા રહેજો મિત્રો। તો આપણે સૌ પ્રથમ જે વિડીયો આપણે બનાવ્યો હોય છે તો આપણે યુટ્યુબની અંદર પહેલાં આપણે એ સર્ચ કરીને જોવાનું કે મિત્રો કે એ વિડીયો જે બી તમે કેટેગરી પર બનાવો તો એ વિડીયો એ કેટેગરીના વિડીયો અંદર યુટ્યુબ પર સર્ચ કરીને આપણે શોધીશું અને એમના ટાઇટલ કેવા હોય છે એ આપણે પહેલાં જોઈશું। તો મિત્રો મારો જે વિડીયો છે તે અંબાજી ગામમાં સત્સંગ રાખ્યો હતો તો તે વિડીયો છે મારી પર હું બનાવેલો। તો આજે મિત્રો એ જ વિડીયોને આપણે રેન્કિંગ કેવી રીતે યુટ્યુબમાં સર્ચમાં લાવી શકીએ તો તે આપણે જોઈશું। તો મિત્રો હું પહેલાં અંબાજ 22 ફળિયાની અંદર સત્સંગ થયો હતો એટલે હું અહીં લખીશ કે અંબાજ, ટાઈપિંગ કરીને લખીશ કે અંબાજ 22 ફળિયા। તો તમે જો મિત્રો અહીંયા અંબાજ 22 ફળિયા લખવાથી કેટલાઓ વિડીયો નીકળી આવ્યા છે જે મારી ચેનલના જ છે અને મેં વિડીયોને યુટ્યુબની અંદર રેન્કિંગ કરાવી છે, સર્ચમાં લાવ્યા છે। તો તમે આ વિડીયોની સ્ક્રીન પર તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં ટાઇટલ આપણે જોઈશું કે નિરાંત દેશ અંબાજ 22 ફળિયા અને પછી જે કોઈ ટાઇટલ આપણે લખેલું છે જેમાં મધલી મજાની સોફી પીથા ગામ, તો આપણે અહીંયા મેન સર્ચ ટાઇટલ છે અંબાજ 22 ફળિયા। તો આપણે બેક જઈશું તો આ યુટ્યુબ ચાલુ કરીશું અને જ્યારે બી તમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરો તો તમે આ જે પ્લસવાળી આઇકન પર તમે ક્લિક કરો અને અપલોડ વિડીયો પર તમે ક્લિક કરો। તમારી ગેલેરી અંદર જ્યાં વિડીયો તમારો હશે તો તે વિડીયોને ક્લિક કરો। તો હું તે વિડીયોને ક્લિક કરું છું મિત્રો, આ ક્લિક કર્યો છે તો થોડુંક આપણે પ્લે કરીને જોશું। તો જે મેં વિડીયો બનાવ્યો હતો એડિટિંગ કરે તે જ વિડીયો છે મિત્રો। તો આપણે નેક્સ્ટ કરીશું મિત્રો। જ્યારે તમે અપલોડ કરો ત્યારે આ સ્ક્રીન પર જ્યારે તમે અપલોડ કરવા પહેલાં જ તમે અહીં ટાઇટલ તમે લખવું જરૂરી છે, કારણ કે જ્યારે બી તમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે ત્યારે બ્લુ પટ્ટી ચાલે છે ઉપર, જે મેં તમને આગળ બતાવીશ કે એ ટાઇટલનું મહત્ત્વ શું છે। તો મિત્રો હું પહેલાં ટાઇટલ આપીશું જે યુટ્યુબની અંદર આપણે જોયું છે કે અંબાજ 22 ફળિયા, જેમાં ટાઇટલ મેન સર્ચ હતું। તો આપણે હું બી અહીં નિરાંત દેશ કરીશ પહેલાં ટાઈપ કરીને ટાઈપ કરીશું અંબાજ 22
ફળિયા. આ એક સર્ચ ટાઈપ થઈ ગયું છે મિત્રો. અને સર્ચનો આ પેલો એક ટાઇટલ છે, જેમાં શોર્ટ સર્ચ બાર કહેવાય છે મિત્રો. અને હવે હું બીજો સર્ચ બાર આપું છું કે એ સત્સંગ નિરાંતનો છે. તો હું એમને ટાઇટલ પહેલાં આપીશ, ટાઇટલ નિરાંત સત્સંગ અને ભજન. તો મિત્રો આ આપણું બીજું ટાઇટલનું સર્ચ બાર થયું. હવે આ જે વિડીયોની અંદર મિત્રો જે સ્પીચ આપે છે એ ઠાકોરરામ મહારાજ છે. તો હું એમનું નામ લખીશ અહીં. મિત્રો જ્યારે બી તમે ટાઇટલમાં ટાઈપિંગ કરો તો પહેલું જે મેન સર્ચ બાર હોય છે તો એ હંમેશા ઇંગ્લિશમાં હોવું જોઈએ. અને પછીથી તમે એ ટાઇટલને તમે ગુજરાતી કરી શકો છો, તો કોઈ વાંધો આવે નહીં સર્ચ બારમાં. તો અહીં મેં લખ્યું છે કે અંબાજ 22 ફળિયા, એ ઇંગ્લિશમાં ટાઈપિંગ કર્યું છે. અને એ જ જો ગુજરાતીમાં કરવું હોય તો આપણે બાજુમાં ગુજરાતીમાં બી લખીશું. તો મિત્રો મારું ટાઇટલ થોડું લાંબુ છે એટલે હું એટલું લાંબુ નહીં કરીશ. તો અંબાજ 22 ફળિયા હું ઇંગ્લિશમાં જ ટાઈપિંગ કર્યું છે. અને નિરાજ સત્સંગ ભજન હતો પ્રોગ્રામ, એટલે હું નિરાજ ભજન સત્સંગ લખ્યું છું. અને એ ઠાકોર મહારાજની સ્પીચ હતી. એટલે હું મારું ટાઇટલ કમ્પ્લીટ થઈ ગયું, તો હું હવે યુટ્યુબ પર અપલોડ કરું છું. તો મિત્રો આપણે યુટ્યુબ પર અપલોડ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે સ્ટુડિયો ખોલીશું. મિત્રો મારી રોહિણી સ્ટુડિયો બ્લોગ મારી બીજા નંબરની ચેનલ છે. અને પહેલી ચેનલ જે રોહિણી સ્ટુડિયો છે. તો હું આ બીજી ચેનલ પર રોહિણી સ્ટુડિયો બ્લોગ પર હું આ વિડીયો અપલોડ કર્યો છું મિત્રો. તો મિત્રો હું મારું રોહિણી સ્ટુડિયો બ્લોગનું યુટ્યુબ સ્ટુડિયો ખોલી દીધું છે. તો આપણે એ વિડીયો જોઈશું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વિડીયો અપલોડ થઈ રહ્યું છે મિત્રો. તો હું અહીં હવે ટાઇટલ બી ભરેલું જ છે. તો મિત્રો હવે આપણે ડિસ્ક્રિપ્શન ભરીશું. તો ડિસ્ક્રિપ્શનની અંદર જે આપણે ટાઇટલ કર્યું હોય છે તો એ આખું કોપી મારીને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ટાઈપ કરી દેવાનું. અને પછી અહીં બીજા નંબરે આપણે હેશટેગ આપીશું. તો મિત્રો હેશટેગમાં મારી પહેલી રોહિણી સ્ટુડિયો બ્લોગ છે. તો હું રોહિણી સ્ટુડિયો બ્લોગનો હું હેશટેગ આપું છું. અને બીજો હેશટેગ મિત્રો કે જે હતું એ નિરાજ સત્સંગ હતો. તો હું અહીં હેશટેગ બીજો આપીશ કે નિરાંત સત્સંગ, બીજો હેશટેગ બી તમને. અને ત્રીજો હેશટેગ આપીશ કે નિરાંત ભજન સત્સંગ. મિત્રો આ હેશટેગ એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે તમે આ રોહિણી સ્ટુડિયો બ્લોગ પર તમે પોતાનું જે કંઈ હેશટેગ આપ્યું હોય તમારે ડિસ્ક્રિપ્શન અંદર એના ઉપર ક્લિક કરો તો તમારે રોહિણી સ્ટુડિયો બ્લોગ ચેનલના વિડીયો ખોલી શકે છે. અને બીજો હેશટેગ આપ્યો છે નિરંત સત્સંગ. જ્યારે તમે એના પર ક્લિક કરો તો તમારી ચેનલની અંદર અથવા કોઈ બીજા વિડીયો કોઈ નિરંત સત્સંગના હોય તો તે વિડીયો તમને રેન્કિંગ પર દેખાય છે, જેના વડે તમારા વિડીયો રેન્ક થતા હોય છે. અને ત્રીજો હેશટેગ આપ્યું છે નિરાંત ભજન. તો તમે એના પર ક્લિક કરો એટલે નિરાંતના ભજનો નીકળે છે. તો મિત્રો આ હેશટેગ મારા કમ્પ્લીટ થઈ ગયા. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ઓછામાં ઓછા 15 હેશટેગ લગાવી શકાય છે.
અને ટાઇટલની અંદર તમે હેશટેગ 3 લગાવી શકાય છે મિત્રો, અને ટેગની અંદર તમે 1 લગાવી શકાય છે હેશટેગ. તો મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં વધારે ટેગ નથી મારીશ, ફક્ત 3 જ મારીશ. અને હું હવે એબાઉટ સેક્શન હું મારું ભરીશ. આ જે ટાઈપિંગ કર્યું છે હું સેવ કરી દઉં છું. તો મારા જે બીજો વિડીયો છે મોબાઈલની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો, તો એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર જે મેં એબાઉટ સેક્શન બનાવ્યું છે, તો હું એમને કોપી મારી દઉં છું. કોપી મારીને હું મારા આ પહેલા વિડીયોમાં હું પેસ્ટ કરું. તો આ તમે વિડીયો પર જોઈ શકો છો. અહીંયા મારું પેસ્ટ કરી દીધું છે જે મેં કોપી કરી છે વિડીયો એબાઉટ. તમારું ડિસ્ક્રિપ્શન બી કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. હવે ટેગની અંદર ટેગ આપણે મારીશું. તો ટેગ કેવી રીતે મારીશું? તો આપણે સૌ પ્રથમ ટાઇટલના ટેગ આપણે અંદર પહેલાં મૂકવો. તો આપણે ટાઇટલ મૂકીશું. આ પહેલાં નિરંતેશ ને કરીશું. અહીં આ ટેગ મારતા તમે વિડીયો પર બન્યા રહેજો. અને બીજો અંબાજ 22 ફળિયા, અને ત્રીજો નિરાંત સત્સંગ ભજન, અને ચોથો ઠાકોર રામ મહારાજ. તો મિત્રો જે બી મારા ટાઇટલની અંદર જે મેં ટાઇટલ આપ્યું હશું તો એ ટેગની અંદર હું પ્રથમ ઉપર મૂકી દીધું છે. જે બી આપણે ટાઇટલ લગાવ્યું હોય વિડીયોની અંદર, તો એ ટાઇટલ હંમેશા ટેગની અંદર ઉપર જ આવવું જોઈએ. એના પછીથી તમે ટેગ આખો ભરી શકો છો. તો મિત્રો હવે હું એ ટેગ ગુજરાતીમાં ભરીશ. તો હું આ નિરંતેશ ઇંગ્લિશમાં લખ્યું હતું તે હું હવે ગુજરાતીમાં લખીશ. અને બીજો અંબાજ 22 ફળિયો લખ્યો હતો તે બી હું ગુજરાતીમાં લખીશ. તો અંબાજ 22 ફળિયા પણ ગુજરાતીમાં ટાઈપિંગ થઈ છે. હવે બીજું જે ત્રીજું નિરજ સત્સંગ હું એમને ગુજરાતીમાં લખું છું. તો મિત્રો મારા ઇંગ્લિશમાં બી ટાઇટલ બન્યું છે અને ગુજરાતીમાં બી ટાઇટલ બન્યું છે. તો હવે હું બીજું ટાઇટલ આપીશ કે અંબાજ 22 ફળિયું લખ્યું. તો કોઈક મિત્રો કોઈક મોબાઈલની અંદર અંબાજ 22 પણ લખે છે. તો હું એ રીતે હું સર્ચ કરું, જે લોકો સર્ચ કરી શકે છે. તો કઈ રીતે સર્ચ કરે તે આપણે સર્ચ કરીશું. તો અંબાજ 22 ઇંગ્લિશમાં હું ટાઈપિંગ આપું છું હવે. અને અંબાજ તમે વિડીયો પર બન્યા રહેજો. હું ટેગ કઈ રીતે બનાવું છું અને અંદર ટેગ લગાવું છું તે તમે જોતા રહેજો. અને બીજું હવે ગુજરાતીમાં લખીશ. અંબાજ 22 ટેગ તમે જોતા રહેજો મિત્રો, કે હું ઇંગ્લિશ અને ગુજરાતી બંને ટેગ આપું છું. અંબાજ 22 અને અંબાજ. હવે તો ટાઇટલના ગુજરાતી અને ઇંગ્લિશ બંને ટેગ પૂરા કર્યા છે. તો હવે આપણે જે વિડીયો તમે બનાવ્યું છે એને હું ટેગ આપીશ. તો જે વિડીયો છે એ મારું નિરંત સત્સંગનું છે. તો હું આ નિરંત સત્સંગ
લખીશ. અને બીજું ઇંગ્લિશમાં કરીશ નિરાંત સત્સંગ. અને હું એમને સેવ કરું છું. હું ફરી પાછું ટેગ લખીશ નિરાંત ભજન સત્સંગ. નિરાંત ભજન અને જે સત્સંગ ચાલ્યો હતો એ નિરાંત પંથનો છે, તો હું નિરાંત પંથ પણ લખી શકું, કેમ કે કોઈક જે પંથનો સત્સંગ ચાલ્યો હતો તો એ પંથનું બી નામ સર્ચ કરે છે, તો હું નિરાંત પંથ કરીશ. અને કોઈ નિરાંત સંપ્રદાય કરીને બી લખી શકે છે, તો હું નિરાંત સંપ્રદાય બી લખું છું. અને કોઈ ને સંપ્રદાય બી કરી શકે, અને કોઈક નિરાંત જ્ઞાન તરીકે પણ સર્ચ કરી શકે છે. અને જે પંથના મેન ગુરુ જે નિરાંત મહારાજ કહેવાય છે, તો એ નિરાંત મહારાજનું નામ પણ લખીને કોઈ સત્સંગ સર્ચ કરી શકે છે, તો નિરાંત મહારાજ લખીશ. તો નિરાંત મહારાજ લખ્યું છે. તો મિત્રો કોઈક વિડીયોની અંદર નિરાંત સંતવાણી પણ કહીને સર્ચ કરી શકે છે, તો હું નિરાંત સંત વાણી અને નિરાંત સંતવાણી કરીને બી સર્ચ કરી શકે છે. અને નિરાંત સંતવાણી ભજન, કોઈક નિરાંતનું સંતવાણી ભજન બી હોધી શકે હોધવું હોય તો તે નિરાંત સંતવાણી ભજન, સંત વાણી ભજન. તો મિત્રો આ મેં ટેગ ભરી દીધા છે, અને અહીં છેલ્લે આપણે હું ચેનલ રોહિણા સ્ટુડિયો બ્લોગ છે, તો કોઈક ચેનલને પણ સર્ચ કરે છે તો રોહિણા સ્ટુડિયો બ્લોગ લખ્યું છે. અને કોઈક મારું નામ પણ લખતા હોય છે, તો રોહિણા ભાવેશ રોહિણા પણ ટેગ આપીશ, કેમ કે ઘણા મને શૂટિંગ ઉતારતા જોઈએ જ છે, તો મારું નામ લોકો જાણે છે અને રોહિણામાં રહેવાસી એમ પણ જાણે છે, તો કદાચ ભાવેશ રોહિણા લખીને પણ કોઈ વિડીયો સર્ચ કરે છે, તો હું ભાવેશ રોહિણા. તો મારા ટેગ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ તમે વિડીયોની અંદર તમે જોઈ શકો કે આ ટેગ આવી રીતે ભરી શકાય છે. તો આપણા વિડીયોની અંદર ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ ત્રણું કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે વિડીયો યુટ્યુબ પર કેવી રીતે અપલોડ કરવો તે પણ તમને પ્રોસેસ બતાવી દીધી છે ને, અને વિડીયોને એસઈઓ કઈ રીતે કરવું તે પણ તમને પ્રોસેસ બતાવી દીધી છે. ફૂલ વિડીયો બન્યો છે મિત્રો, થોડો વિડીયો લાંબો બન્યો છે, પણ મિત્રો પૂરેપૂરું જ્ઞાન આપવું એ મારી ફરજ છે એક યુટ્યુબર તરીકે. તો મિત્રો આવા જ વિડીયો હું મારી ચેનલ પર યુટ્યુબના રિલેટેડ હું લાવતો રહીશ, તો તમે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.